સાબરકાંઠા જિલ્લાના સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કરવે ગઢવીચારાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રોડ રસ્તા, ગામતળમાં પ્લોટ ફાળવણી, ટ્રાફિકની સમસ્યા, સળંગ તળાવમાં પાણી ભરવા બાબત, વીજ લાઇનની કામગીરી, જમીન અંગે કનેક્ટિવિટીના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીઓ દ્વારા રજૂ કર્યા હતા, જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કરવર ગઢવીચારાને અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસૂલાત અંગે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ સ્વપ્નાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર કે.એ. વાઘેલા, ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક પાટીદાર, તમામ પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કરવર ગઢવીચારાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કરવર ગઢવીચારાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની બેઠક કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કટોકટીની પરિસ્થિતિઓમાં ઝડપથી અને કાર્યક્ષમ રીતે પ્રતિસાદ મળી રહે તે માટે વિવિધ વિભાગે લેવાના થતા તાત્કાલિક પગલાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કટોકટી સ્થિતિઓના પરિપ્રેક્ષ્યમાં તાત્કાલિક કાર્યપદ્ધતિ અને રિસ્પોન્સ સમય ઘટાડવા માટે ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વિવિધ એજન્સીઓ અને સરકારી વિભાગો વચ્ચે વધુ મજબૂત સમન્વય સ્થાપિત થાય તેમજ ક્રાઇસિસ સમયે પૂરતા પ્રમાણમાં જરૂરી સાધનો છે કે કેમ તે અંગે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર કે.એ. વાઘેલા, ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક પાટીદાર, તમામ પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.